નમસ્તે ફ્રેન્ડ્સ, બાયોલોજીની અંદર છેલ્લા લેક્ચરમાં જે આપણે ભણ્યા છીએ એ સંખ્યા પછી આપણે આજે નવો ટોપિક શરૂ કરવા જઈએ છીએ, જે ટોપિકનું નામ છે વર્ગીકરણના સાધનો. તો મિત્રો, અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે વર્ગીકરણ શા માટે કરવું જોઈએ. વર્ગીકરણ એ કોઈ એક સ્ટેપની પ્રક્રિયા નથી, પરંતુ એ સળંગ સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયાઓનો સમન્વય છે. યાની કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ અને સૃષ્ટિ સુધીનો દરજ્જો જે છે તેને આપવામાં આવ્યો છે. મિત્રો, જેમ તમે તમારો ક્ષેત્ર અભ્યાસ વધારો તેમ વધુને વધુ વર્ગીકરણ બાબતની જાણકારી જે છે તે આપણને પ્રાપ્ત થતી રહે છે. સાથે એ પણ આપણે સમજવું પડે કે વર્ગીકરણ જે છે એ સર્વ સ્વીકૃત અને વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય હોવું જોઈએ. તો આવા વર્ગીકરણને સમજવા માટે આજે આપણે જે સમજીએ છીએ એ છે વર્ગીકરણને લગતા કેટલાક સાધનો વિશે આપણે સમજાવે છે. મતલબ કે આજનો આપણો ટોપિક જે છે એ આપણું હેડિંગ બને છે કે વર્ગીકરણના સાધનો. વર્ગીકરણના સાધનોમાં શું હોય તો કે વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, આ બંને જે છે કે કોઈ અન્ય સજીવ હોય. આમ તો ગણતરી કરો તો પૃથ્વી પર 3 સજીવ છે: વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવ. એમાંથી બે એવા સજીવો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, એ છે વનસ્પતિ અને પ્રાણી. સૂક્ષ્મજીવોને જોવા માટે આપણે જે છે એ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે વાત કરીએ છીએ વર્ગીકરણના સાધનોમાં વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણનો અભ્યાસ કયા હેતુથી કરીએ છીએ. આપણને એ તો ખબર હોવી જોઈએ કે આપણે વર્ગીકરણ કરીએ છીએ એના પાછળનો મેઇન આપણો હેતુ શું છે. તો ભાઈ, હેતુમાં ખાસ કરીને અભ્યાસ જે છે કાં તો કૃષિને લગતો હશે, કે કોઈ વનવિદ્યા માટે જે છે એ હશે, કોઈ ઉદ્યાનો સ્થાપિત કરવા માટે હશે, અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવિકતાની જાણકારીમાં ઉપયોગી છે. વર્ગીકરણનો અભ્યાસ આપણને કઈ કઈ બાબતોમાં ઉપયોગી થાય છે તો એ મુદ્દો આપણો બહુ અગત્યનો છે કે અન્ય સજીવોની જે વિવિધ જાતિઓનો વર્ગીકરણ અભ્યાસ છે, કાં તો કૃષિ અથવા વનવિદ્યા અથવા એના ઉદ્યોગ અથવા એના સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં આ અભ્યાસ આપણને ઉપયોગી છે. એટલે કે કૃષિથી લઈ અને સ્ત્રોત સુધી એના જૈવ વિવિધતાની જાણકારી સુધીની વાત કરી છે કે ત્યાં સુધી આપણને આ અભ્યાસ જે છે તે ઉપયોગી થાય છે. મિત્રો, સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ જે છે એ જરૂરી છે. કોઈ પણ સજીવ હોય એને ઓળખ વિધિ કરવી હોય તો એને લેબોરેટરી યા તો પ્રયોગશાળાની અંદર, લેબની અંદર, અથવા એના માટે બીજો ઓપ્શન આપ્યો છે કે એનો ક્ષેત્ર અભ્યાસ જે છે એ બહુ જરૂરી છે. તમે કોઈ વનસ્પતિની મુલાકાત લો છો, મતલબ કે તમે કોઈ ગાઢ જંગલમાં જાઓ છો, તો આ જંગલની અંદર તમે કેટલીક જોયેલી, કેટલીક ન જોયેલી, કેટલીક ઓળખાયેલી કે ન ઓળખાયેલી યાની કે વણ ઓળખાયેલા સજીવો જે છે તમને જોવા મળશે. પરંતુ જો તમે તેને વર્ગીકરણની અંદર એક ચોક્કસ દરજ્જો આપવા માંગતા હો તો ક્ષેત્ર અભ્યાસ દરમિયાન તમને પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. દાખલા તરીકે વનસ્પતિ હશે તો વનસ્પતિની અંદર એની જાતિ કઈ છે, પ્રજાતિ કઈ છે, કુળ કયું છે, ગોત્ર કયું છે, વર્ગ કયો છે, સમુદાય કે વિભાગ કયો છે. અહીંયા વનસ્પતિ છે એટલે આપણે વિભાગ રાખશું. સમુદાય પ્રાણી માટે વપરાતો શબ્દ છે, એ ફરી પાછા યાદ કરી લઈએ. અને સૃષ્ટિ વનસ્પતિમાં આપણે એને ઉલ્લેખિત કરશું. ઉપરાંત એનું મૂળ, પ્રકાર, પર્ણ, પુષ્પ, ફળ, બીજ અને કુળનો અભ્યાસ પણ જરૂરી છે. અને જરૂર જણાય તો પુષ્પ આકૃતિ પણ પસંદ કરવામાં આવે છે. એટલા માટે એને કીધું છે કે કાં તો તમે સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા જે છે, યાની કે જો પ્રાણી હશે તો એ પ્રયોગશાળાની અંદર અભ્યાસ
વનસ્પતિ માટે ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે છે. સાથે સાથે વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીઓનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ જે છે અને તકનીકો જે છે એને પ્રસ્થાપિત કરવી રહી છે અથવા કરેલી છે. મીન્સ કે એવું કહેવાય કે વૈજ્ઞાનિકોએ કોઈ નમૂના હોય, તમે જો 10મા ધોરણમાં એક અભ્યાસ કર્યો હશે કે ઝાડ એટલે બરડી, એની અંદર કેટલાક પ્રાણીઓ જે છે એના નમૂનાઓ જે છે, ડેટકો છે, વંદો છે, કરતલો, ઝીંગો, બરાબર, આ બધાના નમૂનાઓ જે છે એમાં એક ઝાડની અંદર ભર્યા હોય છે. તો આ નમૂનાઓની સાથે સાથે એની માહિતીનો સંગ્રહ પણ, એટલે કે એનું લેબલિંગ કરવામાં આવે છે. તમે કોઈ નર્સરીની મુલાકાત લેશો તો પણ તમને આઈડિયા આવશે કે નર્સરીની અંદર જોજો કોઈ પણ એક ઝાડ હોય તો એ ઝાડના થડિયા ઉપર એક ધોબાચૂક મારેલી હોય અને એમાં એનું લેબલિંગ જે છે ગોળ મૂકેલું હોય અને લખ્યું હોય સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ. કોઈ તમે કોઈ બોટનિકલ ગાર્ડન, બરોબર, અથવા તો માનો કે કોઈ વનસ્પતિની અંદર જે છે એ આખા વનસ્પતિના ગાર્ડનો જ્યાં હશે ત્યાં મુલાકાત લો, કે અન્ય એવી જગ્યા કે જ્યાં વનસ્પતિઓ જે છે વૈજ્ઞાનિક ઢબે રાખવામાં આવતી હોય તો વૈજ્ઞાનિક ઢબો જે છે એમાં શું હોય તો વૈજ્ઞાનિકોએ આ નમૂનાઓની સાથે સાથે એની માહિતીનો પણ સંગ્રહ કરવામાં આવે છે. આર્થિક ઉપયોગિતા શું છે, એના મૂળ પ્રકારના પરણની ખાસિયત શું છે, અન્ય વનસ્પતિથી કઈ બાબતમાં તે જુદી પડે છે એની પણ માહિતી આવે છે. અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ જે છે અને તકનીકો જે છે એને પ્રસ્થાપિત કરવાની હોય છે. પરિરક્ષણ એટલે કે એનો સંગ્રહ કરવા માટેની, વર્ષો સુધી એમને સાચવવા માટેની કેટલીક ટેકનિક જે છે એનો ઉપયોગ એ કરતા હોય છે. તો મિત્રો આ વર્ગીકરણના કેટલાક સાધનો જે છે જેની અંદર તમે અભ્યાસ કરો તો તમને આઈડિયા આવશે કે આ સાધનો દરમિયાન તમારે કેટલાક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જે છે એનો પણ તમારે અભ્યાસ કરવાનો આવશે. મિત્રો આગળનો ટોપિક આપણે ભણીએ છીએ 1.4.2, જે ટોપિકનું નામ છે વનસ્પતિ સંગ્રહાલય. અહીંયા વનસ્પતિ સંગ્રહાલય એટલે શું તો કે વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિના નમૂના એ કાગળ પર લગાડવામાં આવે છે. મતલબ કે આખો એવું સેમ્પલ કે નમૂનો હોય, માનો કે કોઈ એક કાગળ છે એટલે કે જાડું નિશ્ચિત કદનું એક પૂઠું છે. આ પૂઠું જે છે એને હું નામ આપું છું હર્બેરિયમ પત્રક. શું નામ આપીશું? હર્બેરિયમ પત્રક. બરોબર, એક નિશ્ચિત કદનું જાડું પૂઠું લેવામાં આવે છે. એટલે વાત કરી છે કે વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિ નમૂના એટલે કે હર્બેરિયમ એ કાગળ ઉપર જે છે એ કરવામાં આવે. મીન્સ કે એવું કહેવા માંગે કે અહીંયા જીવંત વનસ્પતિઓનો સંગ્રહ નથી કરવાનો, બલકે વનસ્પતિના નમૂનાઓ જે છે એનો આપણે અહીંયા સંગ્રહ કરવાનો છે. ખ્યાલ આવ્યો છે? જીવંત વનસ્પતિ નહીં, મારે મૂળ પ્રકારની પર્ણ સાથે એનો સંગ્રહ નથી કરવાનો, પરંતુ એ વનસ્પતિનો કોઈ એક નમૂનો જે છે, મૂળ છે તો માત્ર મૂળ પ્રકાર છે, તો માત્ર પ્રકાર પર્ણ છે, તો માત્ર પર્ણ શાખા છે, તો સંપૂર્ણ શાખાનો સંગ્રહ જે છે એ હર્બેરિયમમાં કરવામાં આવે છે. હવે સાથે બીજી વાત કરી છે કે આનો હર્બેરિયમ પત્રક તૈયાર કરી દેવાનો. તો બહુ અગત્યનો મુદ્દો છે કે હર્બેરિયમ પત્રક તૈયાર કરવા માટેની એક પદ્ધતિ છે. એમાં પહેલા જે છે એ કોઈ નમૂનો તમે પસંદ કર્યો, દાખલા તરીકે વનસ્પતિ સંગ્રહાલય છે એટલે વનસ્પતિ સિવાય અન્ય નમૂનો જે છે એ આપણે સંગ્રહ કરશો નહીં. માનો કે વનસ્પતિનો કોઈ નમૂનો જે છે એ પસંદ કરો છો, ત્યાર પછી આ પસંદ કર્યા પછી એને એકત્રીકરણ કરવામાં આવે. જે મુદ્દો હું કહું છું કલેક્શન કરવું, નમૂનો લેવો તો ખરો ને, એ નમૂના લીધા પછી એને છે શુષ્કન કરી દેવામાં આવે. અને સ્ટેપ બાય સ્ટેપ આ તમે યાદ રાખજો કે શુષ્કન કર્યા પછી એને દાબન કરવામાં આવે અને પછી એનું પરિરક્ષણ જે છે એ કરવામાં આવે છે. મતલબ કે આખી એની સિસ્ટમ કે કોઈ એક ક્ષેત્ર અભ્યાસ દરમિયાન કોઈ એક નમૂનો તમે પસંદ કરો છો એને હર્બેરિયમ પત્રક ઉપર આપણે લગાવવાનું હોય તો પ્રથમ એ નમૂનાનું એકત્રીકરણ એટલે કલેક્શન કરવામાં આવશે. ત્યારબાદ જે છે એને શુષ્કન કરવામાં આવે. જનરલી જો જૂના સિલેબસમાં એવું કીધેલું છે કે એને લીલો નમૂનો હોય, મતલબ કે ડાળખી લીલી હોય તો એને છે એને પહેલા પ્રેસિંગ કરી દેવામાં આવે, એટલે કે દાબન કરવામાં આવે. દબાવી ગયો એટલે કે પ્લેટ જે છે સમતલ ઉપર જે છે પાંદડા આડાવાળા હોય તો એક સમતલમાં આવી જાય. પછી એને સૂકવી દેવામાં આવે એટલે કે શુષ્કન કરવામાં આવે. હવે એ સુકાઈ ગયા પછી નિશ્ચિત કદનું એક જાડું પૂઠું એટલે કે હર્બેરિયમ પત્રક જેને કહીએ છીએ એને લેવામાં આવે છે. પછી શું કરશું તો કે આ હર્બેરિયમ પત્રક ઉપર એ નમૂના જે મૂળ પ્રકારના પુષ્પ કે જે કંઈ છે બરોબર આ નમૂનો છે પાંદડા સાથેનો એ પહેલા જે છે એ લગાડવામાં આવે છે નિશ્ચિત ભાગ ઉપર.
એ મૂકી દીધો. હવે એના સ્થાનની જાળવણી માટે એને કાં તો દોરાથી સામે ટાંકા લઈ લેવામાં આવે અથવા તો પારદર્શક પાણી કલરની સેલોટેપ જે છે લગાડી દેવામાં આવે. ક્યાં? હર્બેરિયમ પત્રકના ઉઠા ઉપર જે છે એ લગાડવામાં આવે. એટલે એનો ક્રમ યાદ રાખજો કે વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ એટલે હર્બેરિયમ બરોબર એ કાગળ પર પછી કાગળ પર લગાડવા પહેલા એને એકત્રીકરણ કરવામાં આવે, એને શુષ્કન કરવામાં આવે, પછી દાબર કરવામાં આવે. પરિરક્ષણ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે હર્બેરિયમ પત્રક, એ બીજું કંઈ નથી. પછી આ નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. વિશ્વમાન્ય એટલે જે આગળના લેક્ચરમાં ચર્ચા કરી પ્રમાણે સર્વસ્વીકૃત જેને કહેવાય કે ભાઈ તમે જે એનું નામકરણ આપો છો એ નામકરણ સર્વસ્વીકૃત હોવું જોઈએ, વિશ્વમાન્ય હોવું જોઈએ. એ પદ્ધતિ પ્રમાણેનો સંગ્રહ છે તે કરવામાં આવે છે. મતલબ કે હર્બેરિયમ શીટ પર એટલે કે શીટ એટલે કે પત્રક ઉપર તેમના વર્ગીકરણની સાથે સાથે એના વર્ણનની પણ માહિતી અથવા વર્ણનની સાથે સાથે નમૂનાઓના ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન છે એ બને છે. એટલે કે એ ભવિષ્યની એટલા માટે કે કદાચ માનો કે આવનારા ભવિષ્યની અંદર આ કોઈ જાતિ છે લુપ્ત થઈ ગઈ અથવા વિનાશ થવાના આરા ઉપર પહોંચી ગઈ છે, જેને રેડ ડેટા બુક્સ ધોરણ 10 માં તમને એ પ્રમાણે સાચવવાનો સંગ્રહ કરવાનો જરૂરિયાત પડી તો આ નમૂનો તમને વનસ્પતિ સંગ્રહાલયમાંથી ભવિષ્યના અભ્યાસ માટે મળી રહેશે. એકત્ર કર્યાની તારીખ, હવે આ નમૂનો જે છે બરોબર એમાં સાથે સાથે કઈ વિગતો તમારે આપવાની હોય છે. તો ભાઈ નમૂનો એકત્ર કર્યાની તારીખ એટલે કઈ તારીખે આ નમૂનો જે છે એ પ્રાપ્ત કર્યો છે તે લખવી પડે. સાથે સાથે કઈ જગ્યા મતલબ કે તમે કયા એરિયામાંથી આ નમૂનાને પસંદ કર્યો છે તે, એનું અંગ્રેજી નામ શું છે બરોબર, એનું સ્થાનિક નામ કે જે જગ્યાએથી તમે આ નમૂનાને પસંદ કર્યો છે વનસ્પતિનો નમૂનો, એ નમૂનાને ત્યાંની સ્થાનિક નામ એટલે કે ત્યાંની જે લોકો છે એ સ્થાનિક નામથી શું કહે છે, વનસ્પતિ શાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ એનું શું છે બરોબર. દાખલા તરીકે આપણે ઉદાહરણ પૂછું કે ડુંગળી છે તો આપણે ગુજરાતમાં એને ડુંગળી કહીએ છીએ બરોબર, ગુજરાતીમાં ડુંગળી બોલીએ, પણ ઇંગ્લિશમાં એને ઓનિયન બોલવામાં આવે. વૈજ્ઞાનિક નામ તરીકે એને હેલિયમ સેપા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કીધું છે કે અંગ્રેજી નામ, સ્થાનિક નામ અને વૈજ્ઞાનિક અથવા તો વનસ્પતિ શાસ્ત્રીય નામ. ત્યાર પછીનું કુળ એકત્ર કરનારનું નામ એટલે આ કઈ વ્યક્તિ છે અથવા તો કયો વૈજ્ઞાનિક છે બરોબર કે જેમણે આ નમૂનો એકત્ર કર્યો છે એમનું પણ નામ છે ત્યાં આગળ લખવામાં આવે છે. વગેરે માહિતી જે છે એ ફરજિયાત હર્બેરિયમ પત્રકની જે શીટ છે એની સાથે બરોબર કલેક્શન કર્યું છે તો એ નમૂનાની બાજુમાં બધી વિગતો જે છે તે દર્શાવવી પડે છે. મિત્રો ખાસ યાદ રાખજો, હર્બેરિયમ પત્રક તૈયાર કરવું હોય તો એના માટે કેટલાક નિયમો છે. જેમ કે મેં તમને હમણાં વાત કરી એમ કે સૌપ્રથમ એકત્રીકરણ એટલે કલેક્શન કરવામાં આવે, પછી વાત કરી શુષ્કન, દાબન બરોબર, અને પછી એને નિશ્ચિત કદના જાડા પૂઠા ઉપર લગાડી દેવામાં આવે છે. એ પૂઠા ઉપર લગાડ્યા બાદ એના સ્થાન જાળવણી માટે દોરા વડે ટાંકા લેવા અથવા ટાંકા ન લેવાય તો પારદર્શક વોટર કલરની પાણી કલરની જે સેલોટેપ હોય છે એ લગાડી દેવામાં આવે છે, જેથી એની સ્થાનની ચોક્કસ જાળવણી થાય છે. સાથે બીજી બાબતોનું પણ આપણે ધ્યાન કરતા હોઈએ છીએ. જેમ કે બીજી બાબતોની અંદર વાત કરીએ તો એની વિગતો બધી લખવામાં આવે છે. જેમ કે એકત્ર કર્યાની તારીખ, આજથી 20 વર્ષ પછી જે છે એ નમૂનાની જરૂર પડે તો ખબર પડે કે ભાઈ 20 વર્ષ પહેલા આ પ્રકારની વનસ્પતિઓ આ જગ્યાએ આ વ્યક્તિએ બરોબર એ આ સ્થાનિક નામથી ઓળખાય છે તે પ્રાપ્ત કરેલી છે. એ વિગતો આપણી પાસે હોવી જરૂરી છે. હવે શું કરશું? આવી માહિતી પણ હર્બેરિયમ પત્રક પર લખવી એટલે કે આ જે વાત કરી છે તે વનસ્પતિ સંગ્રહાલયો જે છે વર્ગીકરણીય અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્યરત કરે છે. એટલે કે જ્યારે આ પ્રકારની વનસ્પતિ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ નહીં મળે તો વનસ્પતિ સંગ્રહાલયમાં એ તાત્કાલિક અભ્યાસ કરવા માટે આપણે પ્રાપ્ત થઈ શકે છે. એટલે એને લાકડાના કે કાચના અથવા અન્ય કબાટ જે છે આપણે ધાતુનો કબાટ ફાળવેલો હોય વર્ગીકરણ પદ્ધતિ મુજબ એમાં પત્રકને તૈયાર કરી અને હવે એ કબાટના બોક્સમાં જે છે એ તમને આકૃતિ ટેક્સ્ટબુકની અંદર આપેલી છે બરોબર. એ પ્રકરણની અંદર તમે જોશો એટલે ત્યાં આગળ તમને આકૃતિ જે છે તે આપેલી છે. પેજ નંબર 12 ઉપર એક આકૃતિ આપી છે, તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. તો એ આકૃતિમાં જુઓ એક લાકડાના કબાટ જે છે એ આપેલા છે, કેટલાક દરવાજા ખુલ્લા છે, કેટલીક ફાઇલો મૂકેલી છે. તો એ પ્રમાણે જે છે એ ગોઠવણી કરવામાં આવે છે. એ ગોઠવણી કર્યા બાદ એની અંદર ફૂગ અને જીવાત કે કીટકોથી બચાવવા માટે નેપ્થેલિનની ગોળી જે છે એ મૂકવામાં આવે છે અને સમયાંતરે એનું ફ્યુમિગેશન કરવામાં આવે છે, જેથી કરીને વર્ષો સુધી એને સાચવી શકે. તો મિત્રો આ વનસ્પતિ સંગ્રહાલય અને હર્બેરિયમ પત્રક તૈયાર કરવાની એક રીત રેડી. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ સેક્શનમાં ફરી પાછા આપણે આગળ વધીએ છીએ.
વંદે માતરમ. ભારત માતા કી